અરે એવું ના હોય યાર, લગન હોય તો લાલ લીલા પહેરવાના હોય, રિસેપ્શનમાં તો બ્લેક સાડી ચાલે જ ને. અને અલા કોઈ ફેશન જેવી કોઈ વસ્તુ તમને સમજણ પડે છે? આ 10,000 રૂપિયાની સાડી છે. અભણ વેડા બંધ કરો યાર તમે. તો પોતાની બેન પેલા મનીષભાઈ ત્યાં કાળા કપડા પહેરીને આવી હતી ત્યારે અપશકન નહોતા થતા? ના જોયા હોય તે? અને વહુ છે થોડા સિંગડા લઈને ઉભા થયા છે અમે. વહુ છે પથ્થર ફાડવાની વહુ છે, કોઈ રિસ્પેક્ટ આપો તમે ને તમારી માં. ચૂપ રહો. હું કાળું પહેરું, લાલ પહેરું કે લીલું પહેરું, તમને તો રંગ અંધતા જ છે. કેમ કે કોઈ દાડો તમે જ મારા વખાણ કર્યા નથી, પછી હું લેવા લમણા ઠોકો છો. 10,000 રૂપિયા ક્યાંથી લાવી સાડીના? એટલે એ મારા મમ્મી પપ્પાને બધા જે વાર તહેવારે આપે છે ને એમાંથી લાવું છું. બધા હિસાબ મારે તમને ના હાલવાના હોય. બૈરા જોડ આટલી બધી શું હિસાબો માગવાની ટેવ પડી છે? ના જોયા હોય તો મેં તમારા પાસે માગ્યા, બસ તો એની પંચાયત કરો તમે. લો બા પવાલીમ દૂધ લઈ લેજો તમે, દૂધ વાળો આવે તો આમ લોકો જઈને આવીએ છીએ. હા બોલ. ના લે, હજુ જ મારે સિલ્વર જ્વેલરી બધી પહેરવાની છે. બાકી જ હમણાં પહેરતી ત્યાં સાડી બતાવવા તને બૂમ પાડી. સરસ લાગે છે ને? ના બેટા, ડાયમંડ તો હું આ જન્મમાં નહીં પાડું, એટલે સિલ્વર જ પહેરવાની છે મારે જ્વેલરી. આય તું મને વ્યવસ્થિત પીનાઈ મારી હાલ ને. આય ને, એ તો અમારા ઘરે હોય તો પીનો પીનો ના મારી હાલે. એ બધો રોમેન્સ તો લગ્નના 6 મહિનામાં જ પૂરો થઈ ગયો તો. આ હેડ ને ફટાફટ ઘેર. પરફ્યુમ આપો, લાવો મને. તમારામાંથી આપો તો મારામાં અલગ થોડી મૂકું છું. શું કહું છું બા? બરોબર લાગે છે ને? વ્યવસ્થિત પાટલી બાટલી વ્યવસ્થિત વળી છે ને? અરે આ રીતે નથી બાંધવાના વાળ, ગાડીમાં વાળ સેટ કરી લઈશ, મોડું થાય છે. હવે પેલો પૈણીને હેઠે ઉતરી જાય ને છોકરું આવી જાય તો અહીંયા પહોંચવાનું છે. ચલો હેડો ફટાફટ. અલા એક જબ્બો લેંગો પહેરતા તમને 2 કલાક થાય? અલા તમાર કરતા તો હું લાખ દરજ્જા હારી છું. બૈરા તો એમને બદનામ છે. નીકળીએ જ છે, ઓલા તૈયાર થાય ત્યારે નીકળીએ ને. અલી બોલ તો કંટાળજો, ક્યાંક જવાનું તો કંટાળો લઈ દે. એમાં સાસરીનો પ્રસંગ હોય ને એટલી કંટાળો લઈ દે ને. શું કહો છો બા? ના હો, ટિફિન બિફિન હું નહીં લાવું. આવી 10,000 રૂપિયાની સાડી પહેરીને એલ્યુમિનિયમનું ટિફિન લઈને જાઉં? હું નહીં લાવું. આ તમારા છોકરાને કહો લેશે હાથમાં ટિફિન, હું નહીં લઉં. અને હું માગીશ નહીં ટિફિન. તમારા છોકરાને કહો લેતો આવે. દુલ્હન બાપાનો ફોન આવ્યો, કહું જમણવાર પતવા આવ્યો, તમારો ધણી તૈયાર થયો કે નહીં? હલો ને હવે.